હેલો ફ્રેન્ડ્સ, હું છું હિરલ અને હિરુસ કિચનમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી તેવું ડુંગળીનું સલાડ. ઉનાળામાં શાક બનાવવાની કે ખાવાની ઈચ્છા ના હોય ને ત્યારે તમે આ ડુંગળીનું સલાડ બનાવીને ખાઈ શકો છો, જે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ઉનાળાની ગરમીમાં લૂથી પણ બચાવે છે, જે ફક્ત 5 થી 10 મિનિટમાં જ બનીને તૈયાર થઈ જાય છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. અને હા, તમને જો મારી રેસિપીઓ ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલી ઘંટીને દબાવી ઓલ પર ક્લિક કરી દેજો, જેથી મારા બધા જ વિડીયો સૌથી પહેલાં તમારી પાસે પહોંચે. તો સૌથી પહેલાં તો મેં અહીંયા 4 મીડિયમ સાઇઝની ડુંગળી લઈ લીધી છે, જેના ફોતરા કાઢી લઈશું. તો તમારે આ રીતે બધા જ ફોતરા કાઢી લેવાના છે. તો ડુંગળીના ફોતરા કાઢ્યા પછી તમારે આ રીતે ડુંગળીને વચ્ચેથી કટ કરી પાછળના ભાગને આ રીતે કાઢી લેવાનો છે. આ રીતનું એક ચોપર લઈ લેવાનું, અને તમારી પાસે જો ચોપર ના હોય તો તમે ડુંગળી એકદમ ઝીણી કટ કરીને પણ લઈ શકો છો. હવે આ રીતે ડુંગળીને રફલી કટ કરી એડ કરી લઈશું. હવે ચોપરનું ઢાંકણ બંધ કરી આ બધી જ ડુંગળીને સારી રીતે ચોપ કરી લઈશું. તો આ જુઓ, ડુંગળીને મેં ચોપ કરી લીધી છે. હવે આ ચોપ કરેલી ડુંગળીને એક બાઉલમાં કાઢી લઈશું. હવે લઈશું એક ખાયણી, અને ખાયણીમાં લઈશું તીખા લીલા મરચાં. તો મરચાંને તમારે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછા લઈ શકો છો. સાથે એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું. સાથે જ લઈશું અડધી ચમચી જીરું. હવે આ બધી જ વસ્તુઓને બરાબર ખાંડી લઈશું. તો આ જુઓ, મેં બધી જ વસ્તુઓને ખૂબ જ સરસ રીતે ખાંડી લીધી છે. અને સાથે જ એડ કરીશું ખારી સિંગ. તો મેં અહીંયા અડધા બાઉલ જેટલી ખારી સિંગ લીધી છે, જેના ફોતરા મેં પહેલેથી કાઢી લીધા છે. તો તમે ખારી સિંગની જગ્યાએ કાચા સિંગદાણા પણ લઈ શકો છો. હવે આ સિંગદાણાને થોડા અધકચરા રહે ને બસ તે જ રીતે ખાંડી લઈશું. તો આ જુઓ, તમારે એકદમ પાવડર જેવું નથી ખાંડવાનું, બસ આ જ રીતે અધકચરું રહે ને તે રીતે તમારે ખાંડી લેવાનું છે. આનાથી આ ડુંગળીનું સલાડ જ્યારે તમે ખાશો ને ત્યારે સિંગદાણાનો ક્રંચ જ્યારે મોંમાં આવશે ને ત્યારે આ ડુંગળીનું સલાડ ખાવામાં ખૂબ જ સરસ લાગશે. હવે જે બાઉલમાં ચોપ કરેલી ડુંગળી કાઢીને રાખી છે ને, બસ તે જ બાઉલમાં ખાંડેલા સિંગદાણા પણ એડ કરી લેવાના છે. સાથે એડ કરીશું અડધી ચમચી તીખું લાલ મરચું. સાથે એડ કરીશું 1 ચમચી ધાણા જીરું. સાથે એડ કરીશું થોડી હળદર. સાથે જ એડ કરીશું અડધી ચમચી ચાટ મસાલો. આનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે, તો ચાટ મસાલો જરૂરથી એડ કરવો. સાથે જ એડ કરીશું 2 ચમચી છીણેલો ગોળ. તો ગોળને તમારે છીણીને પછી જ એડ કરવાનો છે. હવે આ રીતે તેલને બરાબર ગરમ કરી તેની અંદર ચપટી હિંગ એડ કરી આ વઘારને ડુંગળીના સલાડમાં જ એડ કરી લઈશું. હવે આ સલાડને બરાબર મિક્સ કરી લઈશું. હવે લાસ્ટમાં એડ કરીશું અડધા લીંબુનો રસ. હવે ફરીથી એકવાર બરાબર મિક્સ કરી લઈશું. તો તૈયાર છે ઉનાળાની ગરમીમાં લૂથી તો બચાવશે, સાથે સાથે જમવાનો સ્વાદ બમણો થઈ જાય તેવું ખૂબ જ ટેસ્ટી ડુંગળીનું સલાડ, જે ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો તમને મારો આજનો આ વિડીયો કેવો લાગ્યો તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, હજુ સુધી મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલી ઘંટીને દબાવજો, જેથી કરીને મારી નવી નવી રેસિપીની નોટિફિકેશન તમને મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.